ચલો ને ચા પીવા જઈએ. હવે ચાના રસિકો જ્યારે પણ ફ્રી થાય ને ત્યારે ચા પીવા માટે નીકળી પડે છે. અને ઘણા લોકો માટે આ જે ચા છે એ ફક્ત પીણું નથી હોતું, પરંતુ લાગણી હોય છે. પણ આપણે બધાને ખબર છે કે નાનપણથી આપણે બધાને આ ચાના ગેરફાયદા જ સાંભળવામાં આવ્યા છે અને સંભળાવવામાં આવ્યા છે. અને પહેલા નાના હતા ત્યારે વધારે ચા ન પીએ એટલા માટે ઘરના લોકો એવું કહેતા કે વધુ ચા પીશો ને તો કાળા થઈ જશો. અને હવે મોટા થયા એ બાદ અને જે હાલતા ચાલતા હેલ્થ એક્સપર્ટો છે એ એવું કહે છે કે જો તમે વધારે ચા પીશો ને તો તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થશે. હવે જ્યારે પણ આપણે ચા પીવા જતા હોય ને ત્યારે અચાનક કોઈ આવીને ચા પર ચાના ગેરફાયદા વિશે લેક્ચર આપવા માંડે ને ત્યારે ઘણો ગુસ્સો આવતો હોય છે, પણ આપણે કશું બોલતા નથી. પણ હવે જ્યારે પણ તમને આવા વ્યક્તિ મળે ત્યારે તમે તેની સામે ચાના 5 ફાયદાને જણાવીને તેની બોલતી બંધ કરી શકો છો. ચા પીવાથી કયા 5 ફાયદા થાય છે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે ચાના ફાયદા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ચા એ ફક્ત શબ્દ નથી, ઘણા લોકો માટે લાગણી હોય છે, તો ઘણા લોકો માટે પોતાના દિવસની શરૂઆત હોય છે અને ઘણા લોકો માટે દિવસનો અંત પણ ચાથી જ થતો હોય છે. ચા પીવાથી લોકોને સ્ફૂર્તિ મળે છે, તેમનું જે મગજ છે ખુલી જાય છે અને 5-5, 10-10 મિનિટ અથવા તો અડધા કલાકના બ્રેકે લોકો ચા પીવાનું પ્રિફર કરે છે. હવે ઘણા લોકો એવી વખત આવીને કહેતા હોય છે કે ચા પીવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ગેરફાયદા થાય છે અને આપણે ચા ન પીવી જોઈએ. એ સમયે આપણે ગુસ્સો આવતો હોય છે પણ આપણે કશું બોલતા નથી. પણ હવે જ્યારે પણ આવા લોકો તમારી પાસે આવે ને ચાના ગેરફાયદા ગણાવે ને તો તમે તેની સામે ચાના 5 એટલે કે ચા પીવાના 5 ફાયદા પણ ગણાવીને તેમની બોલતી બંધ કરો છો. હવે પ્રશ્ન એ થાય કે ચા પીવાથી કયા 5 ફાયદા થાય છે? તો પહેલું તો એ છે કે ચા પીવાથી આપણે બીમાર ઓછા પડીએ છીએ. એટલે કે આપણે રેગ્યુલર જે ચા પીએ છીએ તેમાં આપણે દૂધ, ખાંડ અને ખાસ કરીને આદુ અને ઘણા લોકો લવિંગનો પણ ઉપયોગ કરતા હોય છે. હવે આ જે આદુ અને લવિંગ છે ને એ આપણે બીમાર પડતા બચાવે છે, આપણામાં રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વધારે છે. અને આટલા જ માટે જે લોકો ચા પીવે છે અને ખાસ કરીને આદુ અને લવિંગવાળી ચા પીવે છે ને તેઓ સામાન્ય લોકો કરતાં ઓછા બીમાર પડે છે અને તેવા લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી હોય છે અને ઇન્ફેક્શન અને રોગોથી તેઓ બચી શકે છે. હવે બીજો ફાયદો એ છે કે આ જે ચા પીવે છે જે લોકો, તેમને કેન્સર અને હૃદય રોગનો ખતરો પણ ઓછો રહે છે. હવે જે લોકો સામાન્ય રીતે ચાના રસિકો હોય છે તેમને તેમની ચામાં આદુ, તજ, લવિંગ, એલાયચી સહિત બીજા ઘણા જે આપણા ઇન્ડિયન સ્પાઇસ છે એટલે કે જે મસાલા છે તે નાખીને પીવાની આદત હોય છે. અને આને જ કારણે તેમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તે આપણા શરીરને ઘણો ફાયદો પહોંચાડે છે અને જે ફ્રી રેડિકલ હોય છે તે પણ ઘટાડે છે. અને આને જ કારણે આપણે જે કેન્સર છે, હૃદયરોગ છે અને આ સિવાય જે બીજી નાની મોટી બીમારી છે ને તેનાથી આપણે બચી શકીએ છીએ. ટૂંકમાં તમે ચા પીવાથી તમારા અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી જશે અને કેન્સર અને હૃદયરોગ જેવા બીમારીથી તમે બચી પણ શકો છો. બીજો ફાયદો એ છે કે તમારું જે ડાયજેશન છે એટલે કે તમારી પાચન શક્તિ જે છે એ સુધરી જાય છે. હવે ઘણા લોકો પોતાની ચામાં જે લોકો આદુ નાખે છે અને જે લોકો હર્બલ ટી પીવે છે ને એમને સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે આ ચા પીવાથી તેમની જે રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે, આ સાથે તેમની પાચન શક્તિ જે છે એ પણ ઘણી સુધરી જતી હોય છે. અને આને જ કારણે ઘણા લોકો એવા હોય છે જે જમ્યા બાદ 1 કપ હર્બલ ટી પી લેતા હોય છે અને આને જ કારણે તેમનું ડાયજેશન જે છે એ ઘણું સુધરી જતું હોય છે. હવે ચોથો ફાયદો એ છે કે તમારી અંદર જે સ્ટ્રેસ છે, જે તણાવ છે એ ઓછો થઈ જશે. હવે જે લોકો ચા પીવે છે તેઓ પોતાની ચામાં આદુ તો નાખે જ છે અને આને જ કારણે તેમની અંદર જે સ્ટ્રેસ લેવલ છે એ પણ ઓછું થઈ જાય છે. એટલે જ કહેવાય છે કે જ્યારે પણ તમને ઓફિસમાં અથવા તો ઘરમાં કોઈ સ્ટ્રેસ હોય, કોઈ તણાવ હોય ને ત્યારે તમારે 1 કપ ચા પી લેવી જોઈએ. અને પાંચમો અને છેલ્લો ફાયદો છે કે તમારા જે હાડકાં છે ને એ ઘણા મજબૂત બની જશે. હવે તમારા હાડકાં મજબૂત બનાવવા માટે તમારે દૂધ પીવું જરૂરી છે અને જો તમે દૂધવાળી ચા પીવો છો ને તો આ તમારા શરીરને ઘણો ફાયદો પહોંચાડશે. દૂધમાં જે હોય છે કેલ્શિયમ હોય છે અને તે તમારા હાડકાને ફ્રેક્ચર થતા અથવા તો તૂટવાથી બચાવી શકે છે. આ સાથે જ દૂધમાં વિટામિન ડી પણ હોય છે. એટલા માટે જો તમારે ચા પીવી હોય તો તમારે દૂધવાળી ચા પીવી જોઈએ. હવે આ આપણે ફાયદા તો જાણી લીધા, પણ દૂધવાળી ચા પીવાના તમને ઘણા ગેરફાયદા પણ હોય છે. ઘણા લોકોને જે દૂધ છે ડાયજેસ્ટ નથી થતું અને આને જ કારણે તેમને ગેસ અને અપચો જેવી સમસ્યા પણ થતી હોય છે. જો એવી સમસ્યા તમને છે તો તમારે દૂધવાળી ચા ન પીવી જોઈએ. આ સિવાય જે લોકોને વધુ ચા પીવાનો શોખ હોય છે તેમને કેફીનને કારણે પણ સમસ્યા ઘણી થઈ શકે છે. એટલા માટે તમારે આખા દિવસમાં કેટલી ચા પીવી અને કેવી ચા પીવી ને એ પણ ઘણી મહત્વની છે. ટૂંકમાં આખા દિવસમાં કેટલી ચા પીવી અને કેવી રીતે ચા પીવી એના વિશે પણ જાણી લઈએ તો તમારે આખા દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 કપ જ ચા પીવી જોઈએ. જો તમે તેનાથી વધારે ચા પીવો છો તો તમારા શરીરમાં બીજી ઘણી સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, ચા પીવાનો સાચો સમય કયો છે ને એના વિશે પણ જાણી લઈએ
ઘણા લોકો એવા હોય છે કે જે સવારે ઉઠીને તુરંત જ ચા પી લેતા હોય છે. તો એવું કરવાથી તમને પેટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે, કારણ કે જો તમે ખાલી પેટે ચા પીઓ છો ને તો તમને એસિડિટી થઈ શકે છે. એટલા માટે તમારે થોડો ઘણો નાસ્તો કરીને જ 1 કપ ચા પીવી જોઈએ. આ સિવાય ઘણા લોકોને મીઠી ચા પીવી પસંદ હોય છે, પણ તો તમે જો તમારી ચામાં ખાંડ ઉમેરો છો તો તેના કારણે તમારી જે ચરબી છે એ પણ વધી શકે છે અને તમને ડાયાબિટીસ પણ થઈ શકે છે. એટલા માટે તમારે તમારી ચામાં ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ યાદ રાખજો કે તમારે આખા દિવસમાં 2 થી 3 કપ જ ચા પીવા જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.